વાત કરવી છે એક એવા ગામની જેને વિકાસની સાથે હરણફાળ ભીડી છે। જેતપુર તાલુકાનું પ્રેમગઢ ગામ, જે મેટ્રો સિટી તમામ સુવિધાઓથી સજ્જ હોય તેની નાની આવૃત્તિ જોઈ હોય એટલે પ્રેમગઢ ગામ। એરિયલ વ્યૂથી આપ આ દ્રશ્યો નિહાળો છો તે નગરપાલિકાનો એક નાનકડો વિસ્તાર હોય તેવડી જ સીમા વિસ્તાર ધરાવતું ગામ એટલે પ્રેમગઢ ગામ। પણ પ્રેમગઢ ગામ સુવિધાઓથી લેસ છે। ગામની અંદર પાકા રોડ, આખા ગામની અંદર સિમેન્ટ રોડથી પથરાયેલું ગામ છે। પાણીની સુવિધા બાબતે પણ કંઈ ઊણું ઉતરે એવું નથી। 24 કલાક પાણી મળી રહે અને પાણી વપરાયેલું ભૂગર્ભમાં ઉતરી જાય તેવું ભૂગર્ભ ગટર છે અને ગામમાં નજર રાખી શકાય તેવા બાજ નજર રાખી શકાય તેવા સીસીટીવી કેમેરા અને બાળકો ખેલકૂદ કરી શકે તેવા તમામ સાધન સામગ્રીથી લેસ બાલ ક્રીડાગણ અને સાથે સાથે એક એવી વિદ્યાલય કે જે 1966ની અંદર હાઈસ્કૂલ તરીકે નિર્માણ પામેલી એવી વસુંધરા વિદ્યાલય કે જ્યાં બાળકોને તમામ વસ્તુ નિઃશુલ્ક છે અને બાળકોને લેવા મૂકવા જવાની વાહન વ્યવસ્થા પણ નિઃશુલ્ક છે। વડીલો માટે બેસવાના બાકડા, વોકિંગ પથ, આ બધું ક્યારે શક્ય બન્યું કે જ્યારે ગામના સરપંચ પદે એક સીએની ડિગ્રી ધરાવતો યુવાન વિરલ ઠોડિયા સમરસ ગામ તરીકે સરપંચ પદે ચૂંટાયો અને ગામના યુવાનો શિક્ષિત બનીને એટલા બધા આગળ વધ્યા છે કે જુદા જુદા ફિલ્ડની અંદર જુદી જુદી માસ્ટરી ધરાવે છે। શિલ્પકાર છે ગામના, એક એમણે શિલ્પ બનાવેલું છે ગામ માટે। ગામની અંદર સારા નરસા પ્રસંગો માટે બે સમાજનું નિર્માણ પામેલું છે। ગામની અંદર એક પણ ઢોર રેઢિયાર તરીકે ગામની અંદર રખડે નહીં તેની માટે ગામની અંદર ગૌશાળા છે। આટલી સુવિધાઓથી સજ્જ પ્રેમગઢ ગામ પોતાની 100મી શતાબ્દી 100મું વર્ષગાંઠ ઉજવી રહી છે। આજકાલના જે રાજકીય નેતાઓ હોય છે તે જાજા ભાગે અભણ હોય છે અથવા અંગૂઠા છાપ હોય છે। અમારા સરપંચ છે જે વિરલભાઈ ઠોડિયા તે સીએ છે, એટલે એમની આગવી સૂઝથી અમારા ગામનો ખૂબ જ વિકાસ કરેલ છે। અમારા ગામનું જે શરૂઆતમાં આજથી 100 વર્ષ પહેલાં તોરણ બંધાણું, આજે તેના 100 વર્ષ પૂર્ણ થાય છે એટલે અમે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ। આ પ્રસંગે વિરલભાઈનો તથા તેમની ટીમનો ખૂબ જ સાથ સહકાર છે અને ગામમાં ધામધૂમથી આ ઉજવણી થઈ રહી છે। ગામમાં સુવિધાઓ જો પ્રાથમિક શાળા છે, હાઈસ્કૂલ પણ અત્યારે કાર્યરત છે, એ ઉપરાંત ગૌશાળા છે, બેન્ડ પાર્ટી છે, રોડ રસ્તાઓ બધી જ જગ્યાએ ગામની અંદર સ્વચ્છતા છે, રોડ રસ્તા પાકા છે, ગામની અંદર ભૂગર્ભ ગટર છે, સીસીટીવી કેમેરા છે, પાણીની ખૂબ સગવડતા છે, ક્યારેય પાણીની તકલીફ નથી પડતી ગામ લોકોને। તેમજ ગામની અંદર ક્યાંય તમને ઉકરડા કે ક્યાંય જોવા નહીં મળે એવું અમારા ગામનું એક સુંદર આયોજન છે। આ ગામ કઈ રીતે વસ્યું તેની વાત કરીએ તો કાઠિયાવાડમાંથી જુદા જુદા ગામના લોકો એકઠા થઈ અને તેઓ એક નવું ગામ વિકસાવવાનો નિર્ણય લીધો અને નવા ગામમાં વિકસાવવા માટે તેઓએ જે ભાદરા મેવાસા પાસે એક પડતર જમીન હતી તે જમીન જામ રણજીતસિંહ એટલે કે જામનગરના મહારાજાની હસ્તક હતી તેની પાસે જઈ અને વિનંતી કરી જામ રણજીતસિંહ આ જમીન આ ગામના લોકોને સુપરત કરી અને ગામનું તોરણ બંધાયું સંવંત 1980 વૈશાખ સુદ અને ત્રીજના દિવસે। તત્કાલીન દિવસે ગામનું તોરણ બંધાયું ત્યારે 3 દિવસનો યજ્ઞ રાખવામાં આવ્યો, જેમાં બીજા દિવસે ચોથના લાડવા રંધાણા, બધાએ સાથે ભોજન લીધું અને પાંચમથી ખેતર ખેડવાનું શરૂ થયું અને ભીમ 11થી વાવણા શરૂ થયા। અને શરૂઆતમાં આ ગામમાં નાનજી કાળા, જાદવ ભગવાન, ધરમસિંહ વાલા, વીરજી ભગવાન, રામ હરિ અને સવજી લાધાએ નાના એવા મકાન બનાવી અને ગામમાં રહેઠાણ એટલે કે રહેવાસની શરૂઆત। અને હવે વાત આવી ગામના નામની વાત, તો બધા એક સાથે પ્રેમથી હળી મળીને રહેતા હતા અને જૂના જમાનામાં ગઢ નામની પરંપરા હતી, તો હળી મળીને સાથે પ્રેમથી રહેતા હતા એટલે ગામનું નામ રાખવામાં આવ્યું પ્રેમગઢ। આજે તો પ્રેમગઢ ગામ ખૂબ વિકાસ કરી રહ્યો છે। ગામના નાગરિકો દેશ વિદેશમાં વસવાટ કરે છે। ડૉક્ટર, બિલ્ડર, આર્ટિસ્ટ, સીએ, સરકારી નોકરી, લશ્કરમાં તથા પ્રાઇવેટ બિઝનેસમાં પ્રેમગઢનું નામ રોશન કર્યું અને પ્રેમગઢ ગામને 100 વર્ષ એટલે શતાબ્દી નિમિત્તે ભાગવત સપ્તાહનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અમારા ગામની હાલની વસ્તી 1500 જેવી, પરંતુ રહેવાવાળા વધુ રાજકોટ છે, 700 થી 800 જણા અહીંયા રહે છે। અમારા ગામમાં સૌથી મોટી સુવિધા જો કહી શકાય ને તો અમારા ગામની હાઈસ્કૂલ, એ હાઈસ્કૂલ 1966માં અમારા ગામમાં આવી હતી,
ગ્રામ્ય લેવલે પહેલી હાઈસ્કૂલ હશે, જેતપુર તાલુકામાં ગ્રામ્ય લેવલે પહેલી હાઈસ્કૂલ. અમે નિઃશુલ્ક બસ, નિઃશુલ્ક યુનિફોર્મ, નિઃશુલ્ક બોલ પેન, ચોપડા બધું આપીએ છીએ. હાઈસ્કૂલમાં નાના માણસો માટે 0 પોલિસીથી જો કોઈ સરકારી સ્કૂલ ચાલતી હોય તો એ અમારી વસુંધરા વિદ્યા મંદિર પ્રેમગઢ છે અને એનું અમને ગર્વ છે. તેથી અમારા ગામનું શિક્ષણનું લેવલ ઊંચું થયું. આ ગામમાંથી ભણીને લોકો અમેરિકા સુધી પહોંચ્યા અને બીજી સુવિધાઓમાં નાની મોટી બધી સુવિધાઓ, રોડ, રસ્તા, સીસીટીવી કેમેરા છે આખા ગામમાં. અમારા ગામના આર્ટિસ્ટોએ પેઇન્ટિંગ કર્યું છે, એક સ્કલ્પચર મૂક્યું છે, 2 ચબૂતરા છે અને અમે આ કથા દરમિયાન એન્ટિક વસ્તુઓ, 100 વર્ષ પહેલા વસ્તુઓ શું શું ઉપયોગ થતો હતો એનું એક પ્રદર્શન યોજવા જઈ રહ્યા છે. એક પણ મોટર ચાલુ ના કરવી પડે અને 3જા માળે પાણી ચડી જાય એટલું સરસ પાણીની સુસભર વ્યવસ્થા છે અને કોઈ દી અમારા ગામમાં પાણીની ઘટ નથી પડી. 100 વર્ષ થયા એના અનુસંધાને ખાસ અમે ભાગવત સપ્તાહથી અમારા પિતૃઓને મોક્ષ અર્થે અમે ભાગવત સપ્તાહ કરીએ છીએ અને રાત્રે છેલ્લા દિવસે એક રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતો મારો એક 42 જણાના કાફલા સાથેનો મને લાગ્યો કસુંબીનો રંગ એવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. તો આ હતા ગામના ઉચ્ચ શિક્ષિત સરપંચ વિરલભાઈ ઠોડિયા, જેણે ગામના વિકાસની વાતો આપણે કીધી. તો આવી જ રીતે અન્ય ગામો પણ વિકાસ કરે તેવું આપણે ઈચ્છીએ. હિતેશ રાઠોડ, જેતપુર અપડેટ, જેતપુર.